નમસ્કાર. ફંક્શન. આજે આપણે 3 ફંક્શન ભણીશું: એક્સપ્રેસિંગ પર્પઝ, સપોઝિશન એન્ડ શોઈંગ મેનર. ધોરણ 11 અને 12 બંનેમાં ફંક્શન કુલ 12 માર્કના પૂછાય છે. તો આપણે આ 3 ફંક્શન વિશે સર્વપ્રથમ ભણીશું. એક્સપ્રેસિંગ પર્પઝ, એને ઓળખવા માટે કીવર્ડ છે વિથ અ વ્યૂ ટુ, ફોર, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. ઓળખવાના જ્યારે પૂછાય ત્યારે માત્ર કીવર્ડના આધારે જ તમે એને ઓળખી શકશો, પરંતુ જ્યારે વિકલ્પમાંથી વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે આપણે તેની વાક્ય રચના જોવી પડશે. તો વિથ અ વ્યૂ ટુ અને ફોરની વાક્ય રચનામાં વિથ અ વ્યૂ ટુ અને ફોર પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ, માય ફાધર વેન્ટ ટુ માય સ્કૂલ વિથ અ વ્યૂ ટુ મીટિંગ માય ટીચર. અહીંયા વિથ અ વ્યૂ ટુની સાથે મીટિંગ શબ્દ વપરાયો છે. જો ફોર હોય તો એ વિથ અ વ્યૂ ટુની જગ્યાએ ફોર વાપરી શકાય છે, એટલે કે બંનેની વાક્ય રચના સમાન છે. ઇન ઓર્ડર ટુ કે ટુ. ઇન ઓર્ડર ટુ કે ટુ બંનેની વાક્ય રચના સમાન છે. બંનેમાં પાછળ બેઝ ફોર્મ એટલે કે મૂળ ક્રિયાપદ આવે છે, જેને SESED કોઈ પણ લાગતું નથી. માય ફાધર વેન્ટ ટુ માય સ્કૂલ ઇન ઓર્ડર ટુ મીટ માય ટીચર. અહીંયા ઇન ઓર્ડર ટુ પછી મીટ આવ્યું છે, એટલે કે મૂળ ક્રિયાપદ આવ્યું છે. ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. બંનેની વાક્ય રચના સમાન છે. ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ પછી હંમેશા સર્વનામ એટલે કે પ્રોનાઉન આવે છે. ત્યાર પછી મોડલ ઓક્ઝિલરીઝ આવે છે. એટલે કે મોટા ભાગે જો વર્તમાન કાળ હોય તો કેન કે વિલ, અને ભૂતકાળ હોય તો કુડ કે વુડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મૂળ ક્રિયાપદ આવે છે. માય ફાધર વેન્ટ ટુ માય સ્કૂલ સો ધેટ હી કુડ મીટ માય ટીચર. એક્સપ્રેસિંગ પર્પઝને આપણે જો એક જ વાક્યમાં યાદ રાખવા હોય તો એમ કહી શકાય કે વિથ અ વ્યૂ ટુ અને ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ઇન ઓર્ડર ટુ કે ટુ પછી મૂળ ક્રિયાપદ આવે છે. અને ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ પછી હંમેશા મોડલ ઓક્ઝિલરીઝ આવે છે. સપોઝિશન. પરીક્ષામાં સપોઝિશન ફંક્શનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેના કીવર્ડ છે એઝ ઇફ કે એઝ ધો. મોટા ભાગે એઝ ઇફનો ઉપયોગ થાય છે. વાક્ય રચના જોઈએ તો એઝ ઇફ પછી સર્વનામ અને ત્યારબાદ વેર વપરાય છે. આપણે યાદ રાખવાનું છે એઝ ઇફ અને વેર. એઝ ઇફ અને વેર બંને સપોઝિશનમાં આવવા જોઈએ. અવર સ્કૂલ પ્યુન બિહેવ્સ એઝ ઇફ સી વેર પ્રિન્સિપાલ. માય ફ્રેન્ડ એક્ટ્સ એઝ ઇફ હી વેર એન એક્ટર. તો અહીંયા બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે એઝ ઇફ અને વેરનો ઉપયોગ થયો છે. ત્રીજું ફંક્શન છે શોઈંગ મેનર. શોઈંગ મેનરના કીવર્ડમાં એઝ અને લાઇક, આ બેમાંથી કોઈ એક કીવર્ડનો ઉપયોગ થાય છે. ફોર્મ્યુલા બંનેની શૈલી છે એઝ પછી નાઉન અને નાઉન પછી ટુ ડુનું ક્રિયાપદ કે અન્ય ક્રિયાપદ આવે છે. મોટા ભાગે અહીંયા ડઝનો ઉપયોગ થાય છે, એટલે કે એઝ પછી ડઝ આવે છે. જ્યારે
લાઇકમાં ડઝ આવતું નથી. એસ પછી નાઉન અને નાઉન પછી ક્રિયાપદ આવે છે. જ્યારે લાઇક પછી નાઉન આવે છે પણ ક્રિયાપદ આવતું નથી. પંત પ્લેઝ એઝ ધોની ડઝ. પંત પ્લેઝ લાઇક ધોની.